ગાઈસ કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં। તો આજે અમે ગયા હતા માણસા બજારમાં। તો માણસા બજારમાંથી થોડી ખરીદી કરવાની હતી તો ઘડિયાળ ગમી ગઈ તો ઘડિયાળવાળા પાસે ઊભા રહ્યા હતા કેમ કે મારા હસબન્ડ હાટું લેવાની હતી પણ 400 રૂપિયા કહેતો હતો એટલે પછી ન લીધી। પછી થોડાક આગળ આવેલા પછી થોડુંક શાકભાજીને એવું લીધું। આજે તો પકોડા બનાવવાની પ્લેનિંગ હતી એટલે બ્રેડ ને એવું બધું લઈ લીધું હતું। પછી સેલમાં ગયા હતા અમે મારી બેબી હાટું બાટલો લેવાનો હતો પાણીનો એટલે પાણીનો બાટલો લઈ લીધો। પછી તીખી મરચી ભૂલી ગયા તો પછી પાછું લેવા જવું પડ્યું અમારે। અડધી આવ્યા ને અડધેથી પછી પાછા ગયા। લસણનો ને એવો ભાવ પૂછ્યો। મેથી 10ની 2 મળતી હતી તો સારી હતી પણ નહોતી લેવી કેમ કે પડી હતી અમારા ઘરે પહેલેથી કેમ કે અહીંયા વેચવા આવે એટલે બધું પડ્યું જ હોય। પછી આગળ ગયા લસણનો ભાવ પૂછ્યો। લસણ 100 રૂપિયાનું 500 ગ્રામ એટલે ન લીધું। પછી ફુગ્ગા મળવા માંડ્યા બોલો। ઉત્તરાયણ હજી કેટલી વાર છે તોય પહેલાં ફુગ્ગા મળવા માંડ્યા બોલો। વહેલા ફુગ્ગા મળવા માંડ્યા। જો શાકભાજી કેવું મસ્ત મળે પણ બધું હતું અમારા ઘરે એટલે નહોતું લીધું। પછી આ થોડાક આગળ આવેલા પછી જોયું બધું કાંઈ ખરીદી ન કરી ખાલી બટેકા ને એવું બધું લીધું। એવું બધું કાંઈ બીજું બધું લીધું નહીં કેમ કે પડ્યું હોય ખાલી ખોટું શું ખર્ચા કરવાના। બીજું કાંઈ લીધું નહીં ને ખાલી એને પપ્પા હાટું સ્વેટર હુડી લેવાની હતી તો પછી લઈ લીધી। પછી ડ્રેસ જો કેટલા મસ્ત મળતા હતા પણ નહોતા લેવા હમણાં। શાકભાજીને બધું મસ્ત મળતું હતું। પછી આ ટોપા ને મોજા ને એવું બધું મળતું હતું એવું કંઈ લેવાનું નહોતું। પછી માવા ચીકી કોને ભાવે કોમેન્ટ કરજો। માવા ચીકી મને બહુ ભાવે એટલે આ મારો બીજો ડબ્બો છે એટલે માવા ચીકી લેવા પોગી ગયા અમે। ચીકી મને તલની ચીકી ને સિંગદાણા પૂરી કરીને મેરે પાછા રિક્ષામાં બેસી ગયા। રિક્ષામાં બેસીને થોડીક વાટ જોઈ ભાઈ કે હજી બહુ વાર લાગશે પછી અમે બીજી રિક્ષામાં બેસી ગયા કે બહુ વાર લાગશે તો પછી કે થોડોક વાર બેહો પછી અમારે મોડું થતું હતું એટલે આજના માટે આટલું જ બાય।